બનશે ગુજરાતના દાવા પોકળ. બાળકો મઢમાં બેસીને ભણવા મજબૂર. ઘોર નિદ્રામાં ઊંઘતો શિક્ષણ વિભાગ. 120 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય. ભણશે ગુજરાત, રમશે ગુજરાત, આવી બધી વાતો રાજ્ય સરકાર કરે તો છે, પણ આ વાતો માત્ર કરવા ખાતર જ સારી લાગે છે. આ સ્લોગન જ્યારે ખરેખર અમલી બને ને ત્યારે જ તેને સાર્થક કર્યું કહેવાય. પણ શાળાની જગ્યાએ મંદિરમાં બેસીને કેવી રીતે ભણશે ગુજરાત, એ તો હવે ગુજરાત સરકાર જ સમજાવે. માતાજીના મઢમાં બેસીને ભણતા બાળકોનું ભવિષ્ય કઈ તરફ આગળ વધશે, જાણીએ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે નિધિ ગઢવી. જસદણ તાલુકાના કુંદલી ગામમાંથી શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આ ગામની પ્રાથમિક શાળામાં અમુક ઓરડા એટલી બિસ્માર હાલતમાં છે કે આ શાળાના 120 જેટલા વિદ્યાર્થીઓએ માતાજીના મઢમાં બેસીને ભણવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિદ્યાર્થીઓને વાવડિયા પરિવારના માતાજીના મઢમાં ભણાવવામાં આવે છે. સરપંચ દ્વારા શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો જ નથી. આ શાળાના શિક્ષક સહિત ગ્રામજનો શું કહી રહ્યા છે, સાંભળીએ. સ્થાનિક આગેવાનો અને સરપંચ દ્વારા મને વારંવાર કુંદણી ગામના પ્રાથમિક શાળાની જર્જરિત હાલતમાં જે બિલ્ડિંગ છે એના બાબતે રજૂઆત આવતી હતી. એ અનુસંધાને મેં આજે સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લીધી તો મને જાણવા મળ્યું કે વાવડિયા કુટુંબ પરિવારનો મઠ છે, ત્યાં બાળકો ભણી રહ્યા છે. અહીંયા એક પણ રૂમ બેસવા લાયક નથી, શાળાને ગ્રાઉન્ડ નથી, પીવાનું પાણી નથી. આ 21મી સદી અને ટેકનોલોજીનો યુગ છે. સરકાર ઘણા બધા સ્લોગ આપે છે કે ભાઈ ભણશે ગુજરાત, ભણશે બાળકો, પણ આમાં ભણવા માટેની ભૌતિક સગવડતા જ નથી તો બાળક કેવી રીતે ભણશે? એ મારો શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરને આ પ્રશ્ન છે. સાહેબ, આપ જોવો આ અંતરિયાળ ગામડાના વિસ્તાર, ગરીબ ખેડૂતોના બાળકો છે, ગરીબ માણસોના બાળકો છે, એ અત્યારે માતાજીના મઢમાં ભણવા માટે મજબૂર બની રહ્યા છે. તો આ બાબતે કંઈક તાત્કાલિક ધોરણે થવું જોઈએ અને નવું બિલ્ડિંગ મંજૂર કરી અને બાળકોને મેદાન, પીવાના પાણીની વ્યવસ્થા અને રૂમની વ્યવસ્થા કરવી જોઈએ. આમ જોઈ શકો એમ છો કે અત્યારે આ શાળા છે એ ખૂબ જૂની છે. એના માટે ડેમેજ માટે અમે છે ત્યાં રજૂઆતી કરી દીધી છે, કાગળ કામ કરી દીધું છે, ડેમેજ આવી ગયું છે. અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ છે ત્યાં બેસાડીએ છીએ અને બીજા 2 રૂમ માટે છે ત્યાં નજીકમાં જ માતાનું મઢ છે ત્યાં 3 રૂમ આપણને મળી રહે છે. બીજા ગામમાં કોઈ અન્ય જગ્યાએ બેસવા માટે જગ્યા ન હોય એટલા માટે અમે ત્યાં એ રૂમમાં બેસાડીએ, જેથી કરીને બાજુમાં હોય તો બાળકોની જે કંઈ પણ નાના બાળકો છે એના ભાઈ બહેન સાથે આવજાવ કરી શકે અને જવા ટાણે ને આવવા ટાણે એને સુવિધા સચવાઈ રહે એટલા માટે અમે ત્યાં વ્યવસ્થા કરેલી છે. મંદિરમાં આ વિસ્તારમાં જો આ જર્જરિત અત્યારે પરિવેશ બંધ છે અને વિસ્તારમાં અંદર થોડા પડે એમ છે, વાવડિયા પરિવારના મધ્ય ભણાવી છે અને વારંવાર રજૂઆતો કરી છે, પણ એનો વિકેલ થઈ અને હજી બધી આવે છે. શું માંગણી છે? માંગણી અમારે તાત્કાલિક ઘરને રિસર્ચ ચાલુ કરી દે, અમારા બાળકો વ્યવસ્થિત ભણે અને સારી રીતે ભણે. ગામ લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવતી હોય છે કે નવી શાળા બનાવો. આ જર્જરિત શાળામાં બાળકોને કઈ રીતે ભણાવવા? જેના બાળકો આવી શાળામાં ભણતા હોય તે વાલીઓને ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ સરપંચ એવું જણાવી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરી છે પણ હજી સુધી કંઈ થયું જ નથી. જિલ્લા પંચાયતના સભ્ય અને ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી આ વિશે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. હા, મંજૂરીમાં એવું છે અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે. એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું. ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી એવું જણાવી રહ્યા છે કે આ શાળા માટે જગ્યા ફાળવી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં બાંધકામ પણ શરૂ થઈ જશે. પરંતુ મારો આ ભણશે ગુજરાત, રમશે ગુજરાતના નારા લગાવતી સરકારને પ્રશ્ન છે કે તમે કેમ પાણી આવે જ પાળ બાંધવા બેસો છો? શાળાની ઇમારત આ હદે જર્જરિત થઈ જાય, બાળકોને મંદિરમાં શિફ્ટ કરવા પડે ત્યાં સુધી તમે ક્યાં હતા ને હવે કેમ જાગ્યા? મોટા મોટા ખર્ચાઓ કરીને પ્રવેશોત્સવ તો કરાવો છો, પણ બાળકો પ્રવેશ મેળવીને કરશે શું? ક્યાં બેસીને ભણવા? મંદિરમાં? પ્રવેશોત્સવમાં ખર્ચો કરો છો એ પહેલા શાળાની ઇમારતો બનાવો, પછી પ્રવેશોત્સવ કરજો. જે જગ્યાએ બાળકોને શાળાની જર્જરિત ઇમારતના કારણે મંદિરમાં બેસીને ભણવું પડે તેને વિકાસ તો કેવી રીતે કહેવો એ હું નથી જાણતી. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આજના અહેવાલમાં હાલ બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું.
તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.